નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાયનું સમજ સાથેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે। સાથે સાથે આ જવાબો તમે નોટબુકમાં પણ લખી શકશો અને આપણી આ ચેનલ ઉપર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે। તો જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પર દબાવી દેજો જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। તો આજે આપણે વાત કરીશું ધોરણ 8 ગુજરાતી પહેલો પાઠ છે બજારમાં, જેના અભ્યાસ અને સ્વાધ્યાય વિશેની ચર્ચા આપણે કરવાના છીએ। तो સૌથી પહેલાં છે અભ્યાસ, જેની આપણે વાત કરીશું, જેમાં પ્રશ્ન 1 નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા ઉત્તરને શોધી અને તેના ક્રમ અક્ષર શબ્દ પ્રશ્ન સામેના ખાનામાં લખવાના છે। પહેલું છે ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ? તો અહીંયા કને જવાબ આવશે ક, અકસ્માતને, કારણ કે જે ચિત્ર તમને જે આપેલું છે એ ચિત્રના આધારે અહીંયા આપણે આ પ્રશ્નના જવાબો છે એ લખવાના છે। તો આ રીતના જવાબ આવશે ક। બીજું છે તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ? તો તમને ખબર છે કે 108 નંબરની વાન બોલાવવા માટે આપણે 108 નંબર ઉપર જ ફોન કરવાનો હોય છે। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો। તો પહેલું, ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે? તો જવાબ આવશે ચિત્રમાં નીચે દર્શાવેલા વાહનો દેખાય છે, જેમાં 108 એમ્બ્યુલન્સ, ટેન્કર, રિક્ષા, કાર, મોટરબાઇક, પોલીસ જીપ અને રેકડી। બીજો પ્રશ્ન છે ચિત્રમાં સાની સાની દુકાન દેખાય છે? તો ચિત્રમાં આનંદ પ્રોવિઝનલ સ્ટોર, બુક સ્ટોર, સીડી કોર્નર, લેડીઝ ટેલર, ચશ્મા ઘર, નાસ્તા હાઉસ વગેરે દુકાનો જે છે એ ચિત્રમાં દેખાય છે। તો આ રીતના ચિત્રના આધારે તમારે ચિત્રમાંથી જોઈ અને આ પ્રશ્નના જવાબો છે એ આપવાના છે। ચલો ત્રીજું જોઈએ, ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે? તો તમારે આ વૃક્ષોની સંખ્યા ગણવાની છે। તો તમને ખ્યાલ આવી જશે કે ચિત્રમાં 6 વૃક્ષો દેખાય છે। હવે આપણે વાત કરીએ સ્વાધ્યાયની। તો પહેલો પ્રશ્ન છે ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। તો ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો। તો જવાબ આવશે ચિત્રમાં નીચે દર્શાવેલી વસ્તુઓ દેખાય છે। સૌથી પહેલું છે સિટી મોલ, રેકડી, પ્રકાશ સ્કૂલ, સ્કૂલ બસ, રિક્ષા, ટાવર, વૃક્ષો। પછી અહીંયા કને તમને જે લિસ્ટ આપેલું છે તમે જોઈ શકો છો, બધું જ પોલીસ જીપ, 108 એમ્બ્યુલન્સ, નાસ્તા હાઉસ, બસ સ્ટેશન, બસ, પોલીસ, ઇલેક્ટ્રિક થાંભલો, આ બધી જ વસ્તુઓ જે છે એ તમને અહીંયા કને જોવા મળે છે, જે તમને ખાસ ખ્યાલ છે। હજી આના સિવાય પણ તમને એવું કંઈ લાગતું હોય તો એનું તમે લિસ્ટ બનાવી શકો છો। બીજું છે ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે? તો જવાબ આવશે ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ પોલીસને અને એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે, એવું આપણે અહીંયા કને ખ્યાલ આવે છે। ત્રીજું છે ચિત્રમાં દેખાતા વાહનોનો ઉપયોગ જણાવો। તો એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને હોસ્પિટલમાં પહોંચાડવા માટે થાય છે। પોલીસ જીપનો ઉપયોગ ઘટના સ્થળની વિગત મેળવવા આગળની કાર્યવાહી કરવા માટે થાય છે। ટેન્કરનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે પાણી પહોંચાડવા માટે થાય છે। ચોથું છે બસ મુસાફરોને એક ગામથી બીજે ગામ લઈ જાય છે। તો આ રીતના તમારે દરેકે દરેક વાહનનો ઉપયોગ જે છે શું થાય છે એનો પણ અહીંયા કને આપણને સરળતાથી અમે તમને જવાબ છે એ આપી દીધેલા છે। પાંચમું જોઈએ રિક્ષાનો ઉપયોગ શું થાય છે? તો મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે। કાર અથવા તો મોટરબાઇક એક જગ્યાએથી બીજી જગ્યાએ સમયસર પહોંચાડવામાં મદદરૂપ થાય છે। ચલો ચોથો પ્રશ્ન છે હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થયો? તો જવાબ આવશે જેણે હેલ્મેટ પહેર્યું હતું એટલે કે પહેરનાર છે અને અકસ્માતમાં જીવલેણ ઘાતમાંથી બચી ગયો। પાંચમો છે શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે? તો જવાબ આવશે શહેરમાં નીચે જણાવેલી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે। એમાં સૌથી પહેલાં એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, શાળા, બસ સ્ટેશન, જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટેની વિવિધ દુકાનોવાળા કોમ્પ્લેક્સ, પોલીસ જીપ, નાસ્તા હાઉસ, આવી બધી વસ્તુઓ છે એ આપણને દેખાય છે। તો એના પછી વાત કરીએ પ્રશ્ન 2। તો નીચેના પ્રશ્નોના ઉત્તર તમારા શબ્દોમાં લખો। પહેલું છે ચિત્રમાં દેખાતા આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો ચિત્રમાં દ્રશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં નીચેની વસ્તુઓ મળતી હશે। એમાં પહેલું ઘઉં, ચોખા, દાળ વગેરે જેવા અનાજ, સિંગનું તેલ, તલનું તેલ જેવા ખાદ્ય તેલ, પછી ઘી। ચોથું છે મરચું, હળદર, ધાણાજીરું વગેરે મરી મસાલા। પાંચમું છે સૂકો મેવો। છઠ્ઠું છે ઘઉંનો લોટ તથા ચણાનો લોટ। સાતમું પાપડ, વડી। આઠમું નહાવાના તથા કપડાં ધોવાના સાબુ અને પાવડર, વાસણ સાફ કરવાનો સાબુ અને પાવડર, નમકીન। 10મું છે પીપરમેન્ટ ચોકલેટ વગેરે, માથામાં નાખવાનું તેલ, ચા, કોફી અથવા તો ચાનો મસાલો, જીવન જરૂરિયાતની અનેક વસ્તુઓ મળતી હશે। બીજું છે અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો શી વાતચીત કરતા હશે?
ચલો આપણે જવાબ જોઈએ કે અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત કેવી રીતે થયો એના વિશે જાતની વાતચીત કરતા હોય છે. એક કહે છે કે બાઇક ચલાવનારે ધ્યાન રાખવું જોઈએ. બીજો કહે છે આવડી મોટી ટેન્કર આમ રસ્તા વચ્ચે ઊભી રાખે તો અકસ્માત થાય જ ને. ત્રીજો કહે છે બાઇક ચલાવનાર જુવાનિયા એટલી તેજ બાઇક દોડાવતા હોય છે કે આવા અકસ્માત થયા વગર રહે જ નહીં. કોઈ કહે છે સારું થયું બાઇક ચલાવનારે હેલ્મેટ પહેરી હતી, નહીંતર ખોપરી જ ફાટી જાત. તો આવી બધી વાતચીતો જે છે એ તમને ત્યાં અકસ્માતના સ્થળે જોવા મળશે, સાંભળવા મળશે. ત્રીજું, તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે? તો જવાબ આવશે મારા મતે રસ્તે ચાલતા માણસને બચાવવા જતાં અકસ્માત થયો હશે. ચોથું, વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? વાહન ચલાવતી વખતે નીચે જણાવેલી બાબતોની સાવધાની રાખવી જોઈએ. પહેલું, જ્યાં માણસોની વધારે અવરજવર હોય ત્યાં વાહન ઝડપથી ચલાવવું જોઈએ નહીં. અને ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરવી નહીં. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં. આવી બાબતોની ધ્યાન છે એ રાખવું જોઈએ. એ સિવાય આપણે અહીંયા પાંચમો પ્રશ્ન જોઈએ. અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોંચી હશે? તો અકસ્માત સ્થળેથી કોઈએ 108ને ફોન કરીને જણાવ્યું હશે એટલે તરત જ 108 અકસ્માતના સ્થળે પહોંચી હશે. ચલો એના પછી, જો બસ સ્ટેન્ડ ન હોય તો લોકોને શી અડચણ પડે? તો જો બસ સ્ટેશન ના હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે. ટાઢ, તડકો અને વરસાદમાં લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડે. સાતમું, કમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો. તો જવાબ આવશે અમારા ઘરની નજીક કમ્પ્યુટર કેર નામનું એક કમ્પ્યુટર સેન્ટર છે. એકવાર હું ત્યાં ગઈ હતી અથવા ગયો હતો જ્યાં મેં કમ્પ્યુટર માટે જરૂરી અનેક પાર્ટ્સ જોયા. એક એન્જિનિયર ભાઈએ મને કમ્પ્યુટરનો કોઈ પાર્ટ બગડી ગયો હોય તો કયો પાર્ટ કામ લાગશે તે વિગતે સમજાયું. ઉપરાંત ઇન્ટરનેટ કેમ ચલાવવું, ઈમેલ કેમ કરવો તેની માહિતી પણ તેમણે મને આપી. ત્યાં લેપટોપના પાર્ટ્સ પણ મળતા હતા. આઠમું, રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે. પેટ્રોલ પંપ પર કેવું દ્રશ્ય હશે? તો જવાબ આવશે આજે રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે એ જાણીને આસપાસના વિસ્તારમાંથી કેટલીય ગાડીના માલિકો, રિક્ષા તથા ટેક્સી ચાલકો પેટ્રોલ ભરાવવા દોડી આવ્યા હશે. રસ્તા ઉપર ખાસી લાંબી લાઈન લાગી હશે. સૌ અંદરો-અંદર પેટ્રોલ વધારા અંગે સરકારની ભારે ટીકા કરતા હશે, કેમ કે આ રીતે પેટ્રોલનો ભાવ વધારો અવારનવાર થતો જ રહે છે. આવી બધી તમને ત્યાં ચર્ચાઓ સાંભળવા મળશે. ચલો અહીંયા કને આપણે આ સંપૂર્ણ વિડીયો છે એ પૂર્ણ કરીએ છીએ. તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ફરીથી નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી મસ્ત રહો.